તો આ તરફ સુરતના 100 કરોડના હવાલાકાંડમાં વધુ એકની ધરપકડ કરવામાં આવી છે, જેમાં એસઓજી અમદાવાદના ઓમ પંડ્યાની ધરપકડ કરી છે। આરોપીને કોર્ટમાં રજૂ કરી 21મી સુધીના રિમાન્ડ પણ મેળવવામાં આવ્યા છે। ઓમ પંડ્યા દુબઈના મહેશ દેસાઈનો મુખ્ય સૂત્રધાર છે। મહેશ દેસાઈ વતી ઓમ પંડ્યા હવાલો સંભાળતો હતો। છેલ્લા 2 વર્ષથી ચાલતું હતું હવાલા નેટવર્ક। અત્યાર સુધી 7 આરોપીની ધરપકડ કરાઈ છે। સાયબર ફ્રોડના નાણાં યુએસ પેટીમાં કન્વર્ટ કરાતા હતા। સુરતના ચોક બજાર સિંધીવાડીમાં એસઓજીએ સમગ્ર રેકેટ ઝડપી પાડ્યું હતું। આરોપી પાસેથી અગાઉ 497 સિમ કાર્ડ મળી આવ્યા હતા। 8 સેવિંગ એકાઉન્ટ અને 2 કરંટ એકાઉન્ટ પણ મળી આવ્યા। અમદાવાદના ઓમ પંડ્યાનું નામ સામે આવતા ધરપકડ કરાઈ છે। ओम राजेंद्र जगदीश चंद्र पंड्या के जे 17/11 रोज एसओजी अटक करेल छे। आज ओम पंड्या छे एनो रोल एवो हतो के ते महेश मफतलाल देसाईनो माणस हतो अने ते अहींयाथी जे महेश जेने यूएसडीटी ट्रांसफर करवानुं कहे तेने एक व्यक्ति पासेथी बीजी व्यक्ति पासे ट्रांसफर करावतो हतो अने एना 100 रुपया ने 30 पैसा एने दलाली मळती हती। अत्यार सुधीमां टोटल 8 आरोपीओनी अटकायत करेल छे અને 146 બેંકના ખાતા ફ્રીઝ કરેલ છે અને 87 કરોડના ટ્રાન્ઝેક્શનો અત્યાર સુધીમાં મળ્યા છે। ટોટલ 5 સાયબર ક્રાઇમના ફ્રોડની ફરિયાદો નોંધાયેલી છે। એમાં 2 તેલંગાણામાં, 1 યુપીમાં, 1 મુંબઈમાં અને 1 વડોદરામાં। સુરત એસઓજી દ્વારા હાલ થોડા સમય અગાઉ સિંધીવાડમાંથી ઝડપી પાડવામાં આવેલા હવાલા રેકેટની અંદર સંડોવાયેલ વધુ એક આરોપીને અમદાવાદ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે। સુરત એસઓજીની પકડમાં ઉભેલા આ શખ્સનું નામ ઓમ પંડ્યા છે કે જ્યાં ઓમ પંડ્યા એ દુબઈમાં રહેતા મહેશ દેસાઈ વતી જે હવાલો સંભાળતો હતો। સુરત ક્રાઇમ જે એસઓજીની તપાસની અંદર આ સમગ્ર હકીકત સામે આવી હતી। મહત્વનું છે કે હમણાં સુધી કુલ 7 આરોપીઓની શહેર એસઓજી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી। જે આરોપીઓની પૂછપરછમાં ઓમ પંડ્યાનું નામ પણ સામે આવ્યું હતું। ત્યારે અમદાવાદ ખાતેથી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે અને સુરત કોર્ટમાંથી 21મી સુધીના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે। પૂછપરછની અંદર જાણવા મળ્યું છે કે છેલ્લા 2 વર્ષથી આ હવાલા જે નેટવર્ક છે તે ચાલતું હતું। રૂપિયા 100 કરોડમાં હવાલા રેકેટમાં આ શખ્સને છે તે ઝડપી પાડવામાં આવ્યો છે। એકાઉન્ટ અને વોલેટની ચકાસણી કરતાં 100 કરોડના ટ્રાન્ઝેક્શનો મળી આવ્યા હતા। અત્યાર સુધી રેકેટમાં કુલ 7 આરોપીઓની ધરપકડ બાદ પૂછપરછમાં એક બાદ એક ચોંકાવનારા ખુલાસા આવ્યા હતા। અમદાવાદના સેટેલાઇટના ઇસ્કોન 4 રસ્તા પાસે ઓમ રાજેન્દ્ર પંડ્યા છે તે રહે છે અને ઓમ પંડ્યા દુબઈના મહેશ દેસાઈનો મુખ્ય સૂત્રધાર ગણવામાં આવી રહ્યો છે। મકબૂલ ડોક્ટર અને તેનો પુત્ર હવાલાના નાણાં આંગણિયા પેઢી મારફત ઓમને અમદાવાદ મોકલતા હતા અને સાયબર ફ્રોડના નાણાં યુએસડીટીમાં કન્વર્ટ કરાતા હતા, જે પરત દુબઈ મોકલવાનું અને દુબઈથી વોલેટમાં આવેલા યુએસડીટીના ભારતીય કરન્સીમાં કન્વર્ટ કરવામાં આવતા હતા, જે બાદ પરત દુબઈથી વાયા ચીન, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન મોકલવામાં આવતા હતા। જેમાં 100 કરોડના હવાલા નેટવર્કનો કુલ પર્દાફાશ થયો હતો। ત્યારે સુરતના ચોક બજાર સિંધીવાડમાંથી એસઓજીએ સમગ્ર રેકેટ છે તે ઝડપી પાડ્યું હતું। જેમાં ટ્રાવેલ બુકિંગની ઓફિસની આડમાં છે તે આ હવાલા નેટવર્ક છે તે ચલાવવામાં આવી રહ્યું હતું। જેમાં મકબૂલ અબ્દુલ ડોક્ટર, માઝ અબ્દુલ રહીમ નાડા, જ્યારે મકબૂલના પુત્રો કાશિફ અને બસ્સામની પણ અગાઉ ધરપકડ કરાઈ હતી। જે આરોપીઓ પાસેથી અગાઉ 497 સિમ કાર્ડ, 8 સેવિંગ એકાઉન્ટ અને 2 કરંટ એકાઉન્ટ સહિત 29 ચેકબુક અને 38 ક્રેડિટ કાર્ડ મળી આવ્યા હતા। ત્યારે હાલ ઓમ પંડ્યાની પૂછપરછની અંદર હજી કઈ મહત્વની કડીઓ સુરત એસઓજીને આ હવાલા રેકેટમાં મળે છે તે હાલ હવે જોવું રહ્યું। કેમેરામેન અજય ખુમાન સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।